પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સાતમા ગામ અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકોનું વ્યાપક નુકસાન થયું છે. તો ડાંગર અને કપાસ જેવા મુખ્ય પાકોમાં 80% સુધીનું નુકસાન થવાથી સ્થાનિક ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. લગભગ 200 થી 300 હેક્ટર જમીનમાં વ્યાપેલા આ પાકોના નુકસાનથી ખેડૂતોની આવકનો મુખ્ય સ્ત્રોત ખતમ થઈ ગયો છે. તો ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્ય અને અન્ય નેતાઓ પર આક્ષેપ કર્યા છે કે ચૂંટણી વખતે વોટ માટે આવતા નેતાઓ હવે નુકસાન જોવા પણ આવતા નથી. તો સાતમા ગામના ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું કે અમારા ડાંગરના પાક તૈયાર થઈ ગયા હતા, પણ માવઠાએ તેને તબાહ કરી દીધો છે. તો આ વર્ષની આવક ગઈ, દેવું ચૂકવાના પૈસા ક્યાંથી લાવે? સરકાર પાસે વળતરની માંગણી કરીએ છીએ, પણ કોઈ સુધારો નથી. અન્ય ખેડૂતોએ પણ ભાવુક થઈને જણાવ્યું કે જો તાત્કાલિક વળતર ન મળ્યું હોય તો પરિવાર સાથે આત્મહત્યા કરવાનો વારો આવશે. અમારો મુખ્ય પાક ડાંગર છે. 1000 ખેડૂતો અહીંયા ડાંગરનો પાક કરે છે. મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કર્યું હતું. અત્યારે કમોસમી વરસાદના કારણે અહીંયા 4 થી 5 ઇંચ વરસાદ પડી ગયો. તેના લીધે ડાંગરના પાકને ભરપૂર નુકસાન થયું છે અને જોડે ઘાસચારાનું બી નુકસાન થયું છે. પશુપાલકોને ખાવા માટે ઘાસ પણ નથી બચ્યું. એટલા માટે અમારે સરકાર પાસેથી થોડી ઘણી જે સહાય મળે એ અમારે બહુ જ જરૂર છે. મારું નામ ભરતભાઈ મનહરભાઈ પટેલ. આજ રોજ મોરવા ગામે 2 દિવસથી અતિ ભારે વરસાદ ને પવન સાથે વરસાદ તૂટી પડવાથી ડાંગરનો પાક ઊભો તૈયારી હતી અને પાણી ભરાઈ ગયું છે, બધું પડી ગયેલ છે. 8 થી 9 હજાર હેક્ટર આજુબાજુની જમીનમાં આટલી ખાના ખરાબી થઈ ગયેલ છે. તો સરકાર તાત્કાલિક આની પર ધ્યાન દઈ અને સર્વે કરાવીને વળતર ચૂકવે તો જ ખેડૂત ઊભો થઈ શકે અને આગળની ખેતી ઊભી કરી શકે એવી કન્ડિશન આવી ગયેલી છે. તો સરકારશ્રીને અમારી બધા ખેડૂતોની એવી વિનંતી છે કે ગમે તે કરી તાત્કાલિક સર્વે કરાવીને અમને વળતર ચૂકવે એવી અપીલ છે સરકારશ્રીને. મારું નામ નટુભાઈ મીઠાભાઈ સોલંકી, મોરવા માજી સરપંચ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.